આજે મારે મેગી બનાવવાની છે એટલે આ બધું વેજીટેબલ લઈને મેં કટ કરી લીધું છે. બસ તેલ ગરમ થયું એટલે 1 ચમચી જીરું અને લસણ નાખીને વઘાર કરી લીધો છે. સાથે ઝીણી સુમારેલી મેં ડુંગળી નાખી દીધી છે અને લીલા મરચાં નાખીને ફ્રાય કરી લીધા છે. બસ પછી બટેટા અને ટમેટા નાખી દીધા છે. સ્વાદ અનુસાર મેં નમક નાખી દીધું છે અને ચપટીક જેટલો હળદર પાવડર નાખી દીધો છે. આ બધું સરસ મજાનું મિક્સ કરી અને પછી મેં 2 ચમચી જેટલો મેં નાખી દીધું છે લાલ મરચું પાવડર અને 2 પેકેટ મેગી મસાલાના નાખી દીધા છે અને મેં 2 પેકેટ મેગી પણ લીધી હતી સાથે. બસ આને પણ મેં ભાંગી અને એમાં નાખી દીધી છે. સરસ મજાનું મિક્સ કરી લીધું છે અને પછી મેં નાખી દીધો છે 1 ચમચી જેટલો સોયા સોસ. બસ પછી એને પણ હલાવી અને એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું મેં પાણી નાખી દીધું છે અને ઢાંકણ ઢાંકીને મેં 5 મિનિટ જેટલું રહેવા દીધું હતું. બસ આપણી મેગી સરસ મજાની પાકી જાય એટલે પછી મેં એમાં મેયોનીઝ નાખી દીધું છે અને સાથે થોડોક કેચઅપ પણ નાખી દીધું છે. આ પણ સરસ મજાનું મિક્સ કરી અને પછી મેં ધાણાથી ગાર્નિશ કરી લીધું છે અને પ્લેટમાં કાઢી અને સરસ મજાનું ચીઝ ખમણી લીધું છે. તો આપણી એકદમ ચીઝી મેગી તૈયાર થઈ ગઈ છે. તો તમને જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ.